ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠેર ઠેર ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે અમરેલીમાં મોટાભાગના ખેડૂતોને બાગાયતી પાકમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને વળતર આપવાની માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું છે, જેને લઈ અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। મિની વાવાઝોડાની પરિસ્થિતિના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે। અમરેલી જિલ્લાના બગસરા, ધારી, ચલાડા, રાજુલા, લાઠી, બાબરા અને વડિયા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। મિની વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થાય તેવી ઘટનાઓ સામે આવી હતી। 2 દિવસથી પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। આ આકાશી આફતને પગલે ખેડૂતોએ ઊભા કરેલા પાકને નુકસાન થયું છે, ત્યારે કમોસમી વરસાદથી કેરી પણ ખરી પડી છે। મારું નામ ભરતભાઈ ફુલાભાઈ ડોંગા, મીઠાપુર ડુંગરી ને ઘઉં 15 વીઘાના ઘઉં છે। તો કાલે વનર થયું એટલે પાક આખો નિષ્ફળ ગયો એવું દેખાય। ઘઉંમાં કાંઈ થાય એવું છે નહીં। સાહેબ, કેટલી નુકસાની છે અને કેટલો આમાં ખર્ચો લાગ્યો છે? 20-30 મણની નુકસાની નીકળે તો એમાં ધોળા ઘઉં નીકળશે, બાકી એમાં કંઈ થાય નહીં મિલબર। નુકસાની એટલે માનો નહીં 50% ગણવાની। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખાંભા, ચલાડા તેમજ આજુબાજુના ગામોમાં ઘઉં, ચણા, મકાઈ, બાજરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન થયું છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે। સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી વળતર આપવામાં આવે તેવી પણ માંગ થઈ છે। ગામ ધારી તાલુકાનું મીઠાપુર ગામ, અમારે બાગાયતમાં આંબામાં ઘણું નુકસાન થયું છે, કે ઘઉંમાં, ચણામાં બધે બહુ નુકસાન થયું છે આ કમોસમી વરસાદનું। તો એનું અમારે શું કરવું? આપની રજૂઆત શું છે? રજૂઆત કંઈક સરકારી કંઈક સહાય કરે તો સારું પડે। આ અંગે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને અને બાગાયતી પાકને જે નુકસાન થયું છે તે મામલે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની માંગ કરી છે। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી। પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે। ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું। એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।